ગુજરાતના અનેક વિસ્તારોમાં દુબળા પાતળા કુપોષણથી પીડિત બાળકોની સંખ્યા અનેક ગણી છે। વિધાનસભામાં જે સરકાર તરફથી આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં જ સામે આવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં 509 કરોડ રૂપિયા કુપોષિત બાળકો પાછળ વાપરવામાં આવ્યા છે અને છતાં પણ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નથી થયો અને આજે પણ ગુજરાતમાં 5.40 લાખ એટલે કે 5,40,000 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। તો રાજ્યમાં આજે પણ હજારો કુટુંબો એવા છે કે જેને પૂરતા પ્રમાણમાં આહાર નથી મળતો। ગુજરાતમાં અનેક સગર્ભા મહિલાઓ એવી છે કે જે પોષણયુક્ત આહારથી વંચિત રહે છે, જેની પાછળ સરકાર તરફથી હજારો કરોડો રૂપિયા પણ વાપરવામાં આવે છે। સગર્ભા મહિલાઓને ખોરાક પૂરો પાડવા માટે સરકાર તરફથી અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, તેની પાછળ ઘણા બધા કર્મચારીઓ કામ પણ કરે છે અને કરોડો રૂપિયા વાપરવામાં પણ આવે છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં જ 509 કરોડ રૂપિયા આ યોજનાઓ પાછળ વાપરવામાં આવ્યા છે।